અરબ સાગર અને બંગાળની ખાડીમાં ફરી એકવાર વાવાઝોડું તીવ્ર બનીને આગળ વધતું જોવા મળ્યું છે। બંને વાવાઝોડાની અસરો અત્યારે અત્યંત તીવ્ર અને ભયંકર સ્વરૂપની અંદર બદલાયેલી જોવા મળી છે, જેના કારણે ભારતના નીચાણવાળા વિસ્તારોની અંદર આ બંને વાવાઝોડાનો ખતરો અત્યંત મજબૂત અને ભયંકર બનતો જોવા મળ્યો છે। સાથે જ રાજ્યની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરોના કારણે અનેક જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવી રહ્યો છે અને પલટાની સાથે રાજ્યની અંદર ભારે વરસાદને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। ખાસ કરીને અત્યારે બંગાળની ખાડીની અંદર મોટી હલચલ સર્જાતી જોવા મળી છે। સાથે જ અરબ સાગરના દરિયાની અંદર માલદીવ નજીકના વિસ્તારોમાં એક વાવાઝોડું અત્યંત ઘાતક બનીને આગળ વધતું જોવા મળ્યું છે, જેના કારણે અનેક રાજ્યોની અંદર પવનની ગતિવિધિઓ સાથે માવઠું થવાને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી છે। સિસ્ટમનું જોર વધવાના કારણે આ વાવાઝોડાના આજુબાજુના વિસ્તારોની અંદર પવનની ઝડપ પણ તીવ્ર બનતી જોવા મળી છે અને પવનની ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન આ વાવાઝોડાના આજુબાજુના વિસ્તારોમાં ભયંકર સ્વરૂપ ધારણ કરીને ઘાતક પવનો ફૂંકાતા જોવા મળ્યા છે, જેની અસરો અનેક રાજ્યોની અંદર જોવા મળી છે। જેને જોતા આજે મદુરાઈ બેંગલુરુનો વિસ્તાર અને બેંગલવીના વિસ્તારોની અંદર સાથે જ બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારો જેમ કે ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમનો વિસ્તાર, સાથે જ હૈદરાબાદ, મુંબઈના વિસ્તારોની અંદર તે ઉપરાંત અરબ સાગરની અંદર હલચલ સર્જાતી જોવા મળી છે ને ઓમાનના વિસ્તારો ઉપરથી પણ હવે હીટવેવ વાળા ગરમ પવનો પણ ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળ્યા છે ને જેના કારણે આજે ગુજરાતના વાતાવરણ ઉપર બદલો આવી શકે છે ને ગરમ એટલે કે હીટવેવ વાળા પવનો ફૂંકાતા જોવા મળશે। જોકે બપોર બાદ રાજ્યની અંદર ગરમી અને બફારાનું પ્રમાણ તીવ્ર વધતું જોવા મળી શકે છે, જે બાદ રાજ્યની અંદર અનેક જિલ્લાઓની અંદર વાદળો છવાયેલા જોવા મળશે અને વાદળ છવાયું વાતાવરણ પણ આજે ફરી એકવાર રાજ્યની અંદર વાતાવરણ જોવા મળી શકે છે, જેવું પણ અનુમાન અત્યારે ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે। રાજ્યની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરો થતી જોવા મળી છે। અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારોમાંથી હવે પવનો ગુજરાત ઉપર સીધા જ ફૂંકાતા જોવા મળ્યા છે, જેના કારણે ગુજરાતની અંદર સતત વાતાવરણની અંદર હાલ અત્યારે પલટો આવતો જોવા મળ્યો છે। પલટાની સાથે અનેક વિસ્તારોની અંદર માવઠું પડી શકે છે, જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે। સિસ્ટમનું સૌથી વધારે સંક્રમણ અત્યારે દક્ષિણ ભારતના નીચાણવાળા વિસ્તારોની અંદર સૌથી વધારે સંક્રમણ ઘાતક બનતું જોવા મળ્યું છે, જેના કારણે આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે મેઘ તાંડવને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે જ ગુજરાતની અંદર પણ હવે ધીમી ધારે હળવા ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ અંગે પણ આગાહી કરવામાં આવી છે, જેમાં ગુજરાતની અંદર કચ્છનો વિસ્તાર, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ગરમીના પ્રમાણની અંદર પણ 1 થી 2 ડિગ્રીનો વધારો જોવા મળશે અને ગરમીના પ્રમાણની અંદર વધારા સાથે ગુજરાતની અંદર બફારાનું પ્રમાણ પણ હવે વધતું જોવા મળી શકે છે ને એ વચ્ચે વાદળ છવાયા વાતાવરણ ગુજરાતની અંદર જોવા મળશે, જેની અંદર દેવભૂમિ દ્વારકાની અંદર 28 ડિગ્રી તાપમાનથી લઈને 29 ડિગ્રી તાપમાન સુધીનું ટેમ્પરેચર જોવા મળી શકે છે। સલાયાની અંદર 29, 28, જામનગરની અંદર પણ 28 એટલે કે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર 28 અને 29 ડિગ્રીથી તાપમાનથી લઈને 33 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળી શકે છે, જેમાં જામનગરનો વિસ્તાર અને મોરબીના વિસ્તારોની અંદર 28, સુરેન્દ્રનગરની અંદર 30, ચોટીલાના વિસ્તારોની અંદર 28, રાજકોટની અંદર 27, ગોંડલ, જસદણના વિસ્તારોની અંદર 28 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી શકે છે। બોટાદની અંદર 31, ભાવનગરની અંદર 33, અલંગની અંદર 33, અમરેલીમાં 30, જૂનાગઢની અંદર 27, પોરબંદરની અંદર 28 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, વેરાવળની અંદર 28, ઉનાની અંદર 30, મહુવાની અંદર 32 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન
જોવા મળી શકે છે। આમ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર હવે ગરમીના પ્રમાણની અંદર પણ વધારો જોવા મળશે અને આજે બપોર પછી વાદળ છવાયું વાતાવરણ પણ સર્જાઈ શકે છે, જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે। કચ્છના વિસ્તારની અંદર લખપતની અંદર 28 ડિગ્રીથી લઈને 29 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર જોવા મળી શકે છે। ખાવડના વિસ્તારોની અંદર 29, રાપરની અંદર 30, ગાંધીધામની અંદર 29, બારડોલીની અંદર 27, નળિયાની અંદર 28 અને માંડવીના વિસ્તારોની અંદર 29 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે। ગરમ પવનો ફૂંકાતા જોવા મળી શકે છે અને ગરમ પવનોની સાથે વાતાવરણની અંદર પલટો નોંધાઈ શકે છે, જેવું પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર ગરમીની અંદર વધારો થતો જોવા મળ્યો છે। મહેસાણાના વિસ્તારોની અંદર 33 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન નોંધાઈ આવેલું જોવા મળ્યું છે। સાથે જ મધ્ય ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓ એટલે કે મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આજે ગરમ હીટવેવ વાળા પવનો ફૂંકાતા જોવા મળી શકે છે અને મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના વિસ્તારોમાં 33 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે, તો વડોદરાની અંદર 34 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી શકે છે। આમ પુષ્કળ ગરમીનો માહોલ પણ આજે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર તીવ્ર માહોલ બનતો જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતની અંદર પણ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડની અંદર પણ ગરમીનો પારો ચમકતો જોવા મળી શકે છે। સુરત અને વલસાડના વિસ્તારોની અંદર 30 ડિગ્રીથી લઈને 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે। આમ રાજ્યની અંદર ભર ઉનાળા દરમિયાન ગરમીના પ્રમાણની અંદર વધારા સાથે રાજ્યની અંદર વાતાવરણની અંદર પલટો આવી શકે છે અને પલટાની સાથે ગુજરાતની અંદર ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે ફરી એકવાર માવઠું થવાને લઈને આગાહી કરવામાં આવી છે। અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા ભેજયુક્ત પવનો અને અત્યારે હીટવેવવાળા પવનોની અસરોના કારણે રાજ્યની અંદર બદલો આવી શકે છે અને વાદળ છવાયું વાતાવરણ બપોર પછી ગુજરાતની અંદર જોવા મળશે। સાથે જ ગુજરાત ઉપરાંત અનેક રાજ્યોની અંદર જેમ કે ભુવનેશ્વર, ધાનબડ, ઢાકાનો વિસ્તાર, વિશાખાપટ્ટનમ, નાગપુર, હૈદરાબાદ, મુંબઈ, બેંગલવીના વિસ્તારોની અંદર, બેંગલુરુના વિસ્તારો અને મદુરાઈના વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે આજે મેઘ તાંડવ, મેઘ પ્રલયને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। અરબ સાગર અને બંગાળની ખાડીમાં સક્રિય થયેલા વાવાઝોડા અત્યંત ઘાતક અને તીવ્ર બનીને આગળ વધતા જોવા મળ્યા છે। આ વાવાઝોડા જેમ જેમ ભારતની નજીક આવી રહ્યા છે તેમ તેમ અનેક રાજ્યોની અંદર પવનની ગતિવિધિઓ સાથે ભારે અને તીવ્ર વરસાદ પડવાને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી છે। સાથે જ 2024ના ચોમાસા અંગે પણ જાણકારી જાહેર કરવામાં આવી છે। ગુજરાતની અંદર ચોમાસા દરમિયાન 102% લઈને 106% સુધીનો વરસાદ આ ચોમાસા દરમિયાન જોવા મળશે। સાથે જ ચોમાસાનું આગમન અંદમાન અને નિકોબારના વિસ્તારોની અંદર 17 મેથી લઈને ખાસ કરીને 24 મે દરમિયાન ચોમાસાનું આગમન જોવા મળી શકે છે, તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે। ત્યાંથી આ ચોમાસું ધીમે ધીમે આગળ વધીને કેરળના વિસ્તારોની અંદર આ ચોમાસાની દસ્તક એટલે કે 2024ના ચોમાસાની દસ્તક કેરળના વિસ્તારોની અંદર 1 જૂન દરમિયાન ચોમાસું આગળ વધતું જોવા મળશે અને ત્યાંથી કેરળથી આ ચોમાસું દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આગળ વધીને ગુજરાતના વિસ્તારો સુધી પહોંચતા દરમિયાન 8 તારીખથી લઈને 24 જૂન દરમિયાન આ ચોમાસું ગમે ત્યારે પહોંચી જશે ને એ વચ્ચે ગુજરાતની અંદર ફરી એકવાર પવનની ગતિવિધિઓ સાથે ચોમાસાનો સારો એવો વરસાદ જોવા મળી શકે છે, જેવી પણ ચોમાસાને લઈને ગુજરાત માટે આગાહી કરવામાં આવી છે અને રાજ્યની અંદર ચોમાસાની સાથે સાથે ફરી એકવાર વાવાઝોડાના ખતરાના સંકટો પણ ટોળાતા જોવા મળ્યા છે। આમ 2024ની અંદર પણ અનેક વાવાઝોડા તીવ્ર બનીને આગળ વધતા જોવા મળી શકે છે અને જેના કારણે રાજ્યની અંદર વારંવાર પલટો આવશે અને પલટાની સાથે કમોસમી વરસાદની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। તો વરસાદ વાવાઝોડાની અંગેની આવી પળપળની તાજી માહિતી સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો।